દોસ્તો, વાસુકી નાગની પુત્રી અને લંકાના રાજા રાવણના પુત્ર મેઘનાથની પત્ની હતી. લક્ષ્મણ સાથે થયેલા એક ભયંકર યુદ્ધમાં મેઘનાથનો વધ થયો. તેનું કપાયેલું શીશ ભગવાન શ્રી રામના શિબિરમાં લાવવામાં આવ્યું હતું. પોતાના પતિની મૃત્યુની ખબર પામીને સુલોચનાએ પોતાના સસરા રાવણને રામ પાસે જઈને પતિનું શીશ લાવવાની પ્રાર્થના કરી, પરંતુ રાવણ આ માટે તૈયાર ન થયો. તેણે સુલોચનાને કહ્યું કે તે પોતે જ રામ પાસે જઈને મેઘનાથનું શીશ લઈ આવે, કારણ કે રામ પુરુષોત્તમ છે. તેથી તે મની પાસે જવામાં તને કોઈ પણ પ્રકારનો ભય કરવો ન જોઈએ. રાવણના મહાપરાક્રમી પુત્ર જીત એટલે કે મેઘનાથનો વધ કરવાની પ્રતિજ્ઞા લઈને લક્ષ્મણ જે સમયે યુદ્ધભૂમિમાં જવા માટે તૈયાર થયા, ત્યારે રામ તેમને કહે છે, લક્ષ્મણ, રણમાં જઈને તમે તમારી વીરતા અને રણકૌશલથી રાવણપુત્ર મેઘનાથનો વધ કરી દો. આમાં મને કોઈ સંદેહ નથી, પરંતુ એક વાતનું વિશેષ ધ્યાન રાખવું કે મેઘનાથનું મસ્તક ભૂમિ પર કોઈ પણ પ્રકારે ન પડી જાય, કારણ કે મેઘનાદ એક નારીવ્રતનો પાલક છે અને તેની પત્ની પરમ પતિવ્રતા છે. આવી સાધ્વીના પતિનું મસ્તક જો પૃથ્વી પર પડી જાય તો અમારી બધી સેનાનો ધ્વંસ થઈ જશે અને અમને યુદ્ધમાં વિજયની આશા ત્યાગ કરવી પડશે. લક્ષ્મણ પોતાની સેના લઈને ચાલ્યા. સમરભૂમિમાં તેમણે તેવું જ કર્યું. યુદ્ધમાં પોતાના બાણોથી તેમણે મેઘનાથનું મસ્તક ઉતારી દીધું, પરંતુ તેને પૃથ્વી પર પડવા ન દીધું. હનુમાન તે મસ્તકને રઘુનંદન પાસે લઈ આવ્યા. મેઘનાથની જમણી ભુજા આકાશમાં ઉડતી ઉડતી તેની પત્ની સુલોચના પાસે જઈને પડી. સુલોચના ચકિત થઈ ગઈ. બીજા જ ક્ષણે અત્યંત દુઃખથી વિલાપ કરવા લાગી, પરંતુ તેણે ભુજાને સ્પર્શ ન કર્યો. તેણે વિચાર્યું, સંભવ છે કે આ ભુજા કોઈ અન્ય વ્યક્તિની હોય. આવી દશામાં પરપુરુષના સ્પર્શનો દોષ મને લાગશે. નિર્ણય કરવા માટે તેણે ભુજાને કહ્યું, જો તમે મારા સ્વામીની ભુજા હો તો મારા પતિવ્રતની શક્તિથી યુદ્ધનું સારું વૃત્તાંત લખી આપો. ભુજામાં દાસીએ લેખની પકડાવી દીધી. લેખનીએ લખી દીધું, પ્રાણપ્રિય, આ ભુજા મારી જ છે. યુદ્ધભૂમિમાં શ્રી રામના ભાઈ લક્ષ્મણ સાથે મારું યુદ્ધ થયું. લક્ષ્મણે અનેક વર્ષોથી પત્ની, અન્ન અને નિદ્રા છોડી રાખી છે. તે તેજસ્વી તથા સમસ્ત દૈવી ગુણોથી સંપન્ન છે. સંગ્રામમાં તેમની સાથે મારી તાકાત ન ચાલી. અંતે તેમના જ બાણોથી વિદ્ધ થવાથી મારું પ્રાણાંત થયું. મારું શીર્ષ શ્રી રામ પાસે છે. પતિની ભુજા દ્વારા લખાયેલી પંક્તિઓ વાંચતા જ સુલોચના વ્યાકુળ થઈ ગઈ. પુત્રવધૂના વિલાપને સાંભળીને લંકાપતિ રાવણ આવીને કહ્યું, શોક ન કર પુત્રી. પ્રાતઃકાળે હજારો મસ્તકો મારા બાણોથી કપાઈ કપાઈને પૃથ્વી પર લોટી જશે. હું રક્તની નદીઓ વહાવી દઈશ. કરુણ ચિત્કાર કરતી સુલોચના બોલી, પરંતુ આથી મારો શું લાભ થશે પિતાજી? હજારો શીર્ષ પણ મારા સ્વામીના શીર્ષના અભાવની પૂર્તિ નહીં કરી શકે. સુલોચનાએ નિશ્ચય કર્યો કે મારે હવે સતી થઈ જવું જોઈએ, પરંતુ પતિનું શવ તો રામદળમાં પડ્યું હતું. પછી તે કેવી રીતે સતી થાય? જ્યારે તેણે પોતાના સસરા રાવણને પોતાનો અભિપ્રાય કહીને પોતાના પતિનું શવ મંગાવવા કહ્યું, ત્યારે રાવણે ઉત્તર આપ્યો, હે દેવી, તમે પોતે જ રામદળમાં જઈને પોતાના પતિનું શવ પ્રાપ્ત કરો. જે સમાજમાં બાલ બ્રહ્મચારી હનુમાન, પરમ જીતેન્દ્રિય લક્ષ્મણ તથા એક પત્ની વ્રતી ભગવાન શ્રી રામ વિદ્યમાન છે, તે સમાજમાં તમારે કંઈક ડરવાની જરૂર નથી. મને વિશ્વાસ છે કે આ સ્તુત્ય મહાપુરુષો દ્વારા તમને નિરાશ કરીને નહીં પરત મોકલવામાં આવે. સુલોચનાના આવવાના સમાચાર સાંભળતા અને પોતે જ ચાલીને સુલોચના પાસે આવ્યા અને બોલ્યા, દેવી, તમારા પતિ વિશ્વના અન્યતમ યોદ્ધા અને પરાક્રમી હતા. તેમનામાં ઘણા સદ્ગુણ હતા, પરંતુ વિધિની લખીને કોણ બદલી શકે? આજે તમને આ રીતે જોઈને મારા મનમાં પીડા થઈ રહી છે. સુલોચના ભગવાનની સ્તુતિ કરવા લાગી. શ્રી રામે તેને વચમાં જ અટકાવીને કહ્યું, દેવી, મને લજ્જિત ન કરો. પતિવ્રતાની મહિમા અપાર છે. તેની શક્તિની તુલના નથી. હું જાણું છું કે તમે પરમ સતી છો. રે સતીત્વથી તો વિશ્વ પણ રાતા છે. તમે પોતે અહીં આવવાનું કારણ બતાવો કે હું તમારી કેવી રીતે સહાય કરી શકું. સુલોચનાએ અશ્રુપૂરિત નયનોથી પ્રભુ તરફ જોયું અને બોલી, રાઘવેન્દ્ર, હું સતી થવા માટે પોતાના પતિનું મસ્તક લેવા અહીં આવી છું. શ્રી રામે શીઘ્ર જ સન્માનપૂર્વક મેઘનાથનું શીર્ષ મંગાવ્યું અને સુલોચનાને આપી દીધું. પતિનું છિન્ન શીર્ષ જોતા જ સુલોચનાનું હૃદય અત્યધિક દ્રવિત થઈ ગયું. તેની આંખો મોટા જોરથી વરસવા લાગી. રોતા રોતા તેણે પાસે ઊભેલા લક્ષ્મણ તરફ જોયું અને કહ્યું, સુમિત્રાનંદન, તમે ભૂલથી પણ ગર્વ ન કરો કે મેઘનાથનો વધ મેં કર્યો છે.
મેઘનાથને ધરાશાયી કરવાની શક્તિ વિશ્વમાં કોઈની પાસે નહોતી. આ તો બે પતિવ્રતા નારીઓનું ભાગ્ય હતું. તમારી પત્ની પણ પતિવ્રતા છે અને હું પણ પતિના ચરણોમાં અનુરક્ત રહેનારી, તેમની અનન્ય ઉપાસિકા છું. પરંતુ મારા પતિદેવ પતિવ્રતા નારીનું અપહરણ કરનારા પિતાનું અન્ન ખાતા હતા અને તેમના જ માટે યુદ્ધમાં ઉતર્યા હતા. એટલે જ મારા જીવનધન પરલોક સિધાર્યા. બધા યોદ્ધા સુલોચનાને રામના શિબિરમાં જોઈને ચકિત હતા. તેઓ સમજી શકતા નહોતા કે સુલોચનાને આ કેવી રીતે ખબર પડી કે તેના પતિનું શીર્ષ ભગવાન રામ પાસે છે. જિજ્ઞાસા શાંત કરવા માટે સુગ્રીવે જ પૂછી લીધું, આ વાત તમને કેવી રીતે જ્ઞાત થઈ કે મેઘનાથનું શીર્ષ શ્રી રામના શિબિરમાં છે? સુલોચનાએ સ્પષ્ટતાથી કહી દીધું, મારા પતિની ભુજા યુદ્ધભૂમિમાંથી ઉડતી ઉડતી મારી પાસે ચાલી આવી હતી. તેણે જ લખીને મને કહી દીધું. વ્યંગભર્યા શબ્દોથી સુગ્રીવ બોલી ઉઠ્યા, નિષ્પ્રાણ ભુજા જો લખી શકે તો પછી આ કપાયેલું શીર્ષ પણ હસી શકે. શ્રીરામે કહ્યું, વ્યર્થ વાતો ન કરો મિત્ર, પતિવ્રતાના મહાત્મ્યને તમે જાણતા નથી. જો તે ઈચ્છે તો આ કપાયેલું શીર્ષ પણ હસી શકે. શ્રીરામના મુખકૃત જોઈને સુલોચના તેમના ભાવને સમજી ગઈ. તેણે કહ્યું, જો હું મન, વચન અને કર્મથી પતિને દેવતા માનું છું તો મારા પતિનું આ નિર્જીવ મસ્તક હસી ઉઠે. સુલોચનાની વાત પૂરી પણ ન થઈ હતી કે કપાયેલું મસ્તક જોરથી હસવા લાગ્યું. આ જોઈને બધા દંગ રહી ગયા. બધાએ પતિવ્રતા સુલોચનાને પ્રણામ કર્યા. બધા પતિવ્રતાની મહિમાથી પરિચિત થઈ ગયા હતા. ચાલતા સમયે સુલોચનાએ શ્રીરામને પ્રાર્થના કરી, ભગવાન, આજે મારા પતિની અંત્યેષ્ટિ છે અને હું તેમની સહચરી તેમની સાથે મળવા જઈ રહી છું. અતઃ આજે યુદ્ધ બંધ રહે. શ્રીરામે સુલોચનાની પ્રાર્થના સ્વીકારી લીધી. સુલોચના પતિનું શીર્ષ લઈને પાછી લંકા આવી. લંકામાં સમુદ્રના તટ પર એક ચંદનની ચિતા તૈયાર કરવામાં આવી. પતિનું શીર્ષ ગોદમાં લઈને સુલોચના ચિતા પર બેઠી અને ધધકતી અગ્નિમાં થોડી જ ક્ષણોમાં સતી થઈ ગઈ.